વાત કરીશું આજના દિવસના તમામ મહત્વના એ સમાચારોની જે આજે સમાચારોમાં છવાયેલા રહ્યા છે મુદ્દાઓની કરીશું વાત। સૌથી પહેલા વાત કરવી છે કે વેક્સિન મુદ્દે કેવી રીતે ગરમાઈ ચૂક્યું છે ગુજરાતનું રાજકારણ। મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં અસામાજિક તત્વો કઈ હદે બન્યા છે બેફામ અને એક સરકારી શાળાના આચાર્યએ કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓ માટે કેવી રીતે બનાવી મસ્તીની પાઠશાળા તે પણ જાણીશું। સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું વેક્સિન વોરની। કોવિશિલ્ડ વેક્સિનને લઈને કોંગ્રેસ નેતા શક્તિસિંહે સરકારને ઘેરવાનો કર્યો છે પ્રયાસ અને ઉઠાવ્યા છે કે કેટલાક ધારદાર સવાલ। ત્યારે બીજી તરફ ભાજપે પણ ડોક્ટર્સની ટીમ સાથે મળીને વેક્સિન અંગે કર્યા છે મહત્વના ખુલાસા। બીજા મુદ્દામાં વાત ભરૂચ લોકસભા બેઠકની કે જ્યાં ઉમેદવારો વચ્ચે વાકયુદ્ધની થઈ ચૂકી છે શરૂઆત। ચૈતર વસાવાએ કહ્યું કે મનસુખ વસાવાની ઉંમર થઈ ગઈ છે, જ્યારે બીજી તરફ મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતરથી તો અહીં કૂતરા કે બિલાડા પણ નથી ડરતા। ત્રીજા મુદ્દામાં અમે આપને બતાવીશું પ્રચારના અનોખા રંગ। કોઈ મતદારોને રીઝવવા બળદગાડું હંકારી રહ્યું છે તો કોઈ ગ્રામજનોની વચ્ચે પહોંચી ગામઠી રીત ભાતથી જ ભોજન આરોગી રહ્યું છે, જ્યારે બીજી તરફ પીઢ નેતાઓ રાજનીતિની પીચ સાથે ક્રિકેટની પીચ પર પણ તેમનો રંગ દેખાડી રહ્યા છે। ચોથા મુદ્દામાં અમારે આપને કરવા છે સતર્ક। જો તમને પણ બહારનું ચટ્ટાકેદાર ભોજન ખાવાની આદત હોય તો તમારું ચેતવું ખૂબ જ જરૂરી છે। અમદાવાદમાં પિઝામાંથી નીકળ્યું છે પ્લાસ્ટિક અને અહીં રસોડાની હાલત છે કંઈક એવી કે જોઈને જ થઈ જાય ઉલટી। પાંચમા મુદ્દામાં અમે આપને બતાવીશું મધ્યપ્રદેશના ગ્વાલિયરમાંથી સામે આવેલા ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો। અહીં અસામાજિક તત્વો એ હદે બન્યા છે બેફામ કે ખુદ ટ્રાફિક પોલીસ પણ તેમનાથી સલામત નથી। ટ્રિપલ સવારીમાં જતા બુલેટ સવારોને રોકવા બદલ અહીં ટ્રાફિક પોલીસને જ મરાયો ઢોરમાર। અને અંતમાં વાત એક ખૂબ જ પોઝિટિવ ન્યૂઝની। કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓ શાળાએ નહોતા આવી રહ્યા ત્યારે બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે આચાર્યએ સ્કૂલમાં જ બનાવી દીધો સ્વિમિંગ પુલ અને સ્કૂલ બાળકો માટે બની ગઈ મસ્તીની પાઠશાળા।